હેલો એવરીવન, કેમ છો? મજામાં? આજે તમે મારી સ્ક્રીન ઉપર બહુ જ મસ્ત નામ વાંચ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતા. હવે આ ગ્રંથ વિશે હું કંઈ પણ કહીશ એ અપૂરતું રહેશે, કેમ કે આના માટે ગમે એટલું કહું બધું ઓછું છે. તો મારી એક કોશિશ છે કે ભગવદ્ ગીતા જે રીતના એક ધર્મગ્રંથ નહીં, પણ એક માણસે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે જે રીતે રીડ કરવું જોઈએ એ રીતના હું એક્સપ્લેન કરીશ. એકદમ સાદી સરળ ભાષા, ના કોઈ ખેંચીને 500-600 વિડીયો બનાવવા, બસ આરામથી 20-25 વિડીયો, પર વિડીયો 20 થી 25 મિનિટ, અને તમને આખી ભગવદ્ ગીતામાં જે માણસે ખરેખર કરવાનું છે અને એના કરતાં પણ અગત્યનું એ કે શું નથી કરવાનું એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. આ છે ભાગ 1, એટલે કે આમાં તમને માત્ર ને માત્ર ફર્સ્ટ વિડીયો દેખાશે, જેમાં ભગવદ્ ગીતા વિશે ખાલી સમજાવીશ કે એકચ્યુઅલી આ શું છે. આમાં કોઈ પણ પ્રકારનો શ્લોકનું ભાષાંતર કે પછી ફિલોસોફી કાંઈ નહીં, માત્ર ને માત્ર શું છે એના વિશે આખી ડિસ્કશન કરશું. અને એક ખાસ કરીને વાત કરું છું કે આ વસ્તુ જે હું વિડીયો બનાવું છું તે બહુ બધા પુસ્તકોની મેં રીડ કરીને કર્યા છે, જેમ કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે રિયલ છે તે, સાથે સાથે એક હું ગીતા છું એમ કરીને દીપ ત્રિવેદી સરનું જે પુસ્તક છે. આવી રીતના બહુ બધા પુસ્તકમાંથી જે મને સારું લાગ્યું એ રીતે મેં એક સમરી બનાવી છે, અને આ સમરીને હું ડિટેલિંગ કરું છું. હવે શરૂઆત કરી એક મસ્તના નામથી, છે શ્રીમદ ભગવદ્ ગીતા. હવે આ નામ તમે બધાએ સાંભળ્યું છે, તો આ નામથી જ આપણે ચાલુ કરીએ કે આ નામનો મિનિંગ શું છે. શ્રીમદ એટલે કે શક્તિ, રાધિકા કૃષ્ણ તે એટલે કે છે પાવર, જ્યાંથી શક્તિ મળે છે, એટલે કે આપણે કહીશું રાધાજી. હવે અહીંયા આપણે વાત કરીએ ભગવત, તો ભગવતનો મતલબ થાય છે ભગવાન. હવે ભગવાનને બી હજી આપણે ડિટેલિંગમાં ડિસ્કસ કરી તો ભ એટલે ભૂમિ, ભૂમિ એટલે જમીન, ગ એટલે ગગન, વ એટલે વાયુ, વાયુ એટલે આકાશ, ભગ એક અભી છે સંતાયેલો છે, એ છે એટલે એક અભી છે એ સંજાયેલો છે, એ છે અગ્નિ. અને ન એટલે કે નીર, નીર એટલે કે પાણી. તો પાંચે વસ્તુ ઉપર જેનું કંટ્રોલ છે, સમગ્ર સૃષ્ટિનો, સંસારનો, જગતનો હાર, એવા ભગવાન વિશેની વાત થાય છે. તો ભગવાન, ગીતા એટલે ગાવું, ગાવું એટલે ગીત. તો એ ખુદ ભગવાન, ભગવાન છે તેને ખુદ પોતાના મુખેથી એક ગીત ગાયું છે, તે છે આ ભગવદ્ ગીતા. હવે આ ગીત કોના માટે ગાયું, શા માટે ગાયું, એ બધી માહિતી આપણને આ પિક્ચરમાં જોવા મળે છે. એક અર્જુન જે બધી રીતના સંપૂર્ણ હતો, પોતાની વિદ્યાથી, પોતાના જ્ઞાનથી, શસ્ત્રથી, વિદ્યાથી, બધી રીતના સંપૂર્ણ 100% પરફેક્ટ પર્સન હતો. પણ એ લાઈફમાં એક એવી ઘટના બની કે જેમાં એને પોતાની ઉપર શંકા થઈ કે હું શું કરું છું, સાચું ખોટું. ત્યારે એક ગુરુની જરૂર હતી, જે હતા એક સારથી, અને આ સારથીએ એને વ્યવસ્થિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા. તો આ આખી ભગવદ્ ગીતા સમજાવ એ પેલા અમુક પોઈન્ટ છે જે તમારે સાંભળવાની જરૂર છે, એ સમજવાની જરૂર છે. પછી ગીતાને 1 by 1, શ્લોક બાય શ્લોક હું તમને ઇઝીલી સમજાવીશ, ફિલોસોફી સમજાવીશ, તમને ઘણું બધું જાણવા મળશે. તો શરૂઆત કરું છું એકદમ સિમ્પલ એવી, કે જે ભગવદ્ ગીતા છે, બરાબર છે, એ ખુદ ભગવાનના મોઢેથી કહે છે. આટલું યાદ રાખવાનું કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ, તેને કહી હતી. હવે આ છે ને શું કહે છે તેને આપણે 1 by 1 સમજશું. એ ક્યારેક કેવું થાય છે ખબર છે, ઘણા લોકો એવું કહે છે કે ભગવદ્ ગીતા મેં બહુ બધી વાંચી પણ મને સમજાતું જ નથી, મને કઈ અંદર ઉતરતું જ નથી. જો એક વારમાં કોઈ દી નહીં સમજાય, એક વારમાં નહીં સમજાય, બીજી વારમાં થોડું થોડુંક સમજાશે, ત્રીજી વારમાં સમજાશે પણ તો અમુક ડાઉટ રહેશે, અને ચોથી વારમાં વ્યવસ્થિત સમજાશે, પાંચમી વાર જોરદાર, છઠ્ઠી વારમાં અમેઝિંગ, સાતમી વારમાં મનુષ્યના જીવનમાં ઉતરશે. તો આ એક ભગવદ્ ગીતાની ટર્મોલોજી, જેટલી વાર સમજશો, જેટલી વાર વાંચો, નવું નવું મળશે, નવું નવું જાણવા મળશે. હવે એક થિયરી છે, એ સિમ્પલ વસ્તુ કહું છું કે આ છે ને સહેલી છે, પણ જો તમે એને જીવનમાં ઉતારો તો જેમાં કેવું થાય ખબર છે, અમુક લોકો સમજી તો લીધી કે આ મને સમજાઈ ગઈ, પણ એ જીવનમાં ઉતારતા નથી. ઉતારી તો લીધી પણ એ અમુક ટાઈમ પછી ભૂલાઈ જાય છે, તો ફરી રીડ કરવું પડે, ફરી સમજવું પડે. આ રીતના સાયકલ કન્ટિન્યુ કરીને એ પૂરેપૂરી ભગવદ્ ગીતાને જીવનમાં અપ્લાય કરે. હા, ભગવદ્ ગીતાને એમ નહીં કે આ માત્ર ને માત્ર હિન્દુ ધર્મ જ પુસ્તક છે એટલે હું મોટિવેટ કરું છું, નહીં. આ એક ધર્મ નથી અને હિન્દુ માટે નથી, આ સમગ્ર માનવ સમાજ માટે છે. જે માણસ છે એ બધા માટે છે. કેમ
કેમ કે આની અંદર માણસે જો એક સિમ્પલ વસ્તુ કહો, એક કંપની છે એબીસી નામની, એને મસ્તનું ટીવી બહાર પાડ્યું, ટીવી મસ્તનું એલઈડી. તો આ ટીવી તમે લઈને ઘરે આવ્યા. હવે આ ટીવી બધા માણસે પહેલી વાર જોયું છે, આની પહેલા ટીવી કોઈ જોયું નહોતું. હવે આ ટીવીના પ્લગ છે જે કઈ રીતના સોકેટમાં નાખવું, બરાબર છે, ચાલુ કરવું, રિમોટ હોય, રિમોટમાં કઈ કી શું ફંક્શન કરે છે, એ સિવાય સ્ક્રીન છે, કેમ આની કન્ડિશન છે, કેમ સાફ રાખવું, પાણી ના અડાડવું, આ બધી માહિતી એક બુક આપે છે જેને કહેવાય મેન્યુઅલ. તેમાં બધી વસ્તુ લખી, આ કરવું, આ કરવું, આ ના કરવું, આ કરવું, આ કરવું, આ ના કરવું. તો આ બધી વસ્તુ આ વાંચ્યા કરે. તમે ટીવી કરો, આદિ માનવ આપણે ટીવી દે, ટીવી શું કરે, ટીવી ઉપર હથોડા મારે, ઢીકા મારે, માથે બેસી જાય, પાણીમાં નાખે, ગમે એ કરે, એને ખબર જ નહીં ટીવી શું છે. તો ટીવી સમજાવવું જોશે. એવી રીતના એક એનર્જી છે, એટલે કે આત્મા છે. આત્માને એક શરીર મળ્યું છે, પણ આ શરીર શું છે, કેમ સાચવવું, આપણી હાથેથી આપણી બધી ઇન્દ્રિય છે, તો ઇન્દ્રિયથી શું કર્મ કરવા, ન કરવા, તો આ બધી માહિતી આપણને આ એક મેન્યુઅલ છે ને, મેન્યુઅલ આપે છે. એવી રીતના માણસના જીવનનું મેન્યુઅલ કે શું કરવું ન કરવું એ છે આ ગીતાજી. જેમાં શું કરવું એ હજી સમજી શકતો, પણ શું ન કરવું તો ખાસ સમજવું જરૂરી છે. તો એ મસ્તની ફિલોસોફી છે, મને પર્સનલી બહુ ગમી. અને આને આપણે છે ને, હવે તમે કહેશો કે સર એમાં બધી વસ્તુ 1 by 1 લખેલી હશે, નહીં. એમાં શું હશે ખબર છે, એક અર્જુન નામનું કેરેક્ટર છે જે સંપૂર્ણ 100% છે, પણ ક્યારેક એને પ્રશ્ન પૂછે, શું મૃત્યુ શું છે, જન્મ શું છે, પુનર્જન્મ શું છે, કોઈની હત્યા કરવી શું છે, આપણે કોઈનું અભિમાન છે એ શું છે, કોઈને કઈ વસ્તુ માટે કેમ આપણી ઉપર મેન્યુપ્યુલેટ કરે છે. આ બધી ગુરુ શિષ્યની વાર્તા, બધી વસ્તુ જેને શ્રી કૃષ્ણ અર્જુન છે તે બધી રીતના પરફેક્ટ આગળ જતો, અચાનક યુટર્ન લઈ લીધો કે ના મારે યુદ્ધ નથી કરવો. અહીંયા પહોંચીને યુટર્ન લીધો. તો આ પહોંચીને યુટર્ન નો લે, ત્યાંથી આગળ વધારો, એ કૃષ્ણજીએ કર્યું છે. કૃષ્ણજી જ નો, બીજો કોઈ હોતો કે હા ભાઈ સારું વિચાર્યું છે, નો મારે સાચી વાત છે, હાર્ડ ઘર, આપણે ઘરે જઈએ, બીજું શું હોય. તો આવી રીતના કૃષ્ણજીની બદલે બીજું કોક હોત તો શું કરે કે બરાબર છે ભાઈ, ક્યાં કોકને મારા, તારા ગુરુ છે, દાદા છે, શિષ્ય છે, ભાઈ છે, નથી મારો, હાલ ઘરે જાય. પણ કૃષ્ણજીએ એના જે યુટર્ન છે ને, બધા માણસો જીવનમાં યુટર્ન લે છે, એ યુટર્ન ન લેવું ને સીધું જવું, એ સમજાવે છે. અને એ છે ગીતાજી, જે આપણે સમજશું. હવે ગીતા સમજીને એ પેલા અમુક એ વસ્તુ છે જે સમજાવું છું. 4 વસ્તુ છે, હું તમને મેઇન 4 વસ્તુ કહીશ. આ 4 વસ્તુ તમારે ધીમે ધીમે સમજવાની છે. તો આ 4 વસ્તુ તમે સમજી ગયા ને તો ભગવદ્ ગીતાને ઇઝીલી સમજી જશો. પહેલી વસ્તુ છે, પહેલી વસ્તુ એવું કે છે કે આ પહેલી વસ્તુ કહું છું, 4 માંની પહેલી, કે પૂર્વાગ્રહ ન કરવો. પૂર્વાગ્રહ એટલે શું, આપણે અગાઉથી વિચારી લે આવું જ થશે. ફોર એક્ઝામ્પલ, સાંજે 7:30 તમારી ઘરે મહેમાન આવે, પૂર્વાગ્રહ કરી લીધું, હવે આ ગદના છે ને જમીન જ જશે. તો આ પૂર્વાગ્રહને આવા દો, શું છે, કેમ છે, સમજો, સાંભળો. એટલે ભગવદ્ ગીતામાં તમને કાંઈ બી કહું ને, પૂર્વાગ્રહ નહીં કરવો. કેવો પૂર્વાગ્રહ, તો ભગવદ્ ગીતામાં કીધું 100% સાચું જ છે. કોને, જે શ્રી કૃષ્ણજીએ કીધું સાચું જ છે, કૃષ્ણ ભગવાન છે, બોલે સાચું જ છે. આમાં અર્જુન પણ સાચો છે ને સામે કૃષ્ણ પણ સાચા છે. તો શાંતિથી સાંભળવાનું, બંનેનું વિચારવાનું, મગજનો યુઝ કરીને એપ્લાય કરવાનું કે આ બી સાચો છે તો આ કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, કૃષ્ણએ જવાબ દીધો, એ બી સાચો છે. એટલે અહીંયા 100% સાચું નથી અને 100% ખોટું પણ નથી, બંને સાચા છે. એવું નહીં કૃષ્ણજીએ કીધું એટલે સોનાની લકીર, એને કીધું સાચું જ. તો પેલા વાત સાંભળવાની, એ પ્રમાણે વિચારવાનું. આપણા જૂના અમુક હોય, કોકે કીધું આપણા મગજમાં બેસી ગયું, એ પ્રમાણે નિર્ણય લેતો. મગજની અંદર જૂની કહેવતો, જૂની વાતોને સાઈડમાં કરીને શુદ્ધ મને નિર્ણય લેવો અને પછી આને અમલમાં ઉતારવી. આ છે પહેલી વસ્તુ, પૂર્વાગ્રહ. બીજી વસ્તુ સત્ય. હવે સત્ય છે ને, તમે કહો છો કે સૂર્ય ઉગે છે સત્ય છે, પણ આ છે ને સત્ય એ 3 પ્રકારના સત્ય છે, અલગ અલગ. આ ત્રણેય સત્ય જાણવા બહુ જરૂરી છે. પહેલું સત્ય એ છે કે જે છે સનાતન સત્ય, બરાબર છે, સનાતન સત્ય. હવે એવી વસ્તુ કે જે સત્ય છે, એ માણસ, પશુ, પક્ષી, કાળો, ધોળો, ઊંચો, નીચો, જાડો, પાતળો, ગરીબ, પૈસાવાળો, બધા માટે સત્ય સત્ય છે. શું સત્ય, તો સૂર્ય પૂર્વમાં ઉગે, આ સત્ય છે. આ ગમે હોય, ગરીબને પૂર્વમાં દેખાશે, અમીરની પૂર્વમાં દેખાશે, કાળાની પૂર્વમાં દેખાશે, ધોળાને, વિદેશીને, બધાને, કૂતરાને પણ પૂર્વમાં જ દેખાશે. આ સનાતન સત્ય, આ સત્ય કોઈ નહીં ફેરવી શકે. બીજું સત્ય છે, જે સત્યને કહીશું સમય સત્ય. સમય સત્ય એટલે શું,
તો અમુક સમય એ સત્ય સત્ય લાગે ને અમુક સમય એ સત્ય બદલી જાય. જેમ કે તમે સ્કૂલ લાઈફમાં જો કે તમે ભણશો તો જીવનમાં બહુ આગળ વધશો. પણ હવે સ્કૂલ લાઈફથી તમે આગળ વધો છો ને હવે આવો છો તમે કોલેજ લાઈફમાં. તો કોલેજ લાઈફમાં કે ભણો સાથે સાથે બહાર એક્સપેરિમેન્ટ કરો, એક્સપિરિયન્સ લ્યો. અને તમે જ્યારે જોબ કરતા છો ત્યારે તમને કોઈ ભણવાનું નહીં કહે, ત્યારે એક જ વસ્તુ કહે, કામમાં ધ્યાન દો, આગળ વધો. તો શું સ્કૂલમાં ભણવું એ સત્ય છે? સત્ય જ છે. કેમ કે ત્યારે તમારી ઉંમર છે, તમારું મગજ છે કે જેને નવું નવું શીખવાનું છે. ત્યારે તમારી ઉંમર છે કે શીખવાની સાથે સાથે બહાર એક્સપિરિયન્સ લેવાનું છે. અને તમારી ઉપર છે કે જે શીખા છો જેને અપ્લાય કરીને કામ એટલે કે અર્થ એટલે કે પૈસા કમાવાનું છે. તો આ રીતના સત્ય ત્રણેય સરખા છે, પણ સમય પ્રમાણે. જે સમયે જે સત્ય જરૂરી છે એ સત્ય સમયે જરૂરી છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તે છે વ્યક્તિ સત્ય. એટલે બધા વ્યક્તિ માટે સત્ય અલગ અલગ હોય. કોઈ એક જાડો વ્યક્તિ છે, બહુ હેવી બોડીનો છે, એ ડોક્ટર પાસે જશે, ડોક્ટર શું કહેશે? ભાઈ ખાવાનું થોડુંક ટાઈમ ટેબલ બનાવો, દિવસમાં એકવાર ઉપવાસ કરો, સાથે એક્સરસાઇઝ કરો. તો એના માટે સત્ય છે. પણ એની સાથે બીજો એક વ્યક્તિ એ દવાખાનાની પાછળ બેઠો એ જઈને બેસીને કહે છે કે એકદમ પતલો હોય, એ જઈને ડોક્ટરને કહે કે ડોક્ટર હું શું કરું? ડોક્ટર કે ભાઈ પ્રોટીન વાળું ખાવ, વ્યવસ્થિત શાંતિથી ચાવીને સાજું ખાવ, બરાબર છે, પ્રોટીન વાળું ખાવ, બને એટલો ખોરાકને વધારો. તો તમે શું કહેશો? યાર આ ડોક્ટર ખોટો, એને જાજુ ખાવાનું કીધું અને ઓછું ખાવાનું, પણ એને એ વ્યક્તિ ઉપર કીધું, એને કહેવાય વ્યક્તિ સત્ય. તો આ ત્રણ સત્ય જીવનમાં તમારે સમજી લેવાના કે અમુક સત્ય જ હોય, ગમે એ કરો એ ક્યારેય ખોટું નથી થવાનું. જે તે સનાતન સત્ય, એક સમય સત્ય કે જે સમયે જે વસ્તુ થાય એ જ એ સમય માટે સત્ય હોઈ શકે. સમય જતા સત્યમાં પરિવર્તન આવે. અને ત્રીજું વ્યક્તિ સત્ય. જે રીતના વ્યક્તિ બદલે એ રીતના સત્ય પણ બદલે. હવે ત્રીજી વસ્તુ છે કે ગીતા છે ને, ગીતાજી ત્રીજી, આપણે ચાર કરતા હતા, ત્રીજી ગીતાજી છે. એ ગીતાજી એક વિરલ ગ્રંથ છે. હવે આનો મતલબ શું છે કે એ છે ને એક કન્ટિન્યુ સિક્વન્સમાં ચાલી આવતી વાત છે. જેમ કે તમે પહેલી વસ્તુ વાંચી, પછી બીજી વાંચી, ત્રીજી વાંચી, એ થ્રુ ચોથી ગયા, પાંચમી ગયા, તો જ પોસિબલ થશે. હજી ડીપમાં સમજાવું. હું કઈ ક્વેશ્ચન પૂછું છું, એનો મને આન્સર મળ્યો. એ આન્સર સાંભળી મેં પાછો ક્વેશ્ચન પૂછ્યો, એનો આન્સર મને મળ્યો. એ આન્સર સાંભળીને પાછો ક્વેશ્ચન પૂછ્યો, એનો આન્સર મળ્યો. એમાંથી ક્વેશ્ચન, નવો આન્સર. હું ડાયરેક્ટ આજ વાંચીશ તો મને લાગશે હા યાર શું કહેવા માંગે છે, પણ મેં એની પહેલાનો આન્સરનો ક્વેશ્ચન નથી સાંભળ્યો, એની પહેલાનો નથી સાંભળ્યું. એવું જ થાય છે આપણા ભગવદ્ ગીતામાં. અર્જુનને પહેલો ક્વેશ્ચન મગજમાં થયો કે આમ કેમ? તો એનો જવાબ દીધો, ભાઈ એનું કારણ આમ છે, એ આના માટે આવી રીતના થાય છે. સોરી. એમાં કે અચ્છા એક મિનિટ આજે થયું એ શું કામ થયું? એનો પાછો જવાબ આપે શ્રી કૃષ્ણ. એમાં છે ને આવી રીતના આમ છે, માણસે આમ કરવાનું છે, આમને આમ થયું, માણસ કીધે આમ થાય છે. અચ્છા એક મિનિટ, આમ થાય છે તો આમ કઈ રીતે થાય છે? આ રીતે એક ક્વેશ્ચનનો જવાબ, બીજા ક્વેશ્ચનનો જવાબ, એવી રીતે આખો ગ્રંથ છે. અને ક્રમબદ્ધ, સૂચિ વાઇઝ, લાઈન બાય લાઈન, લીટી બાય લીટી, પેજ બાય પેજ વાંચવું જોઈએ. વિરલ ગ્રંથનો મતલબ આ થાય સળંગ છે, એમ નહીં. હવે આ ખોટી માન્યતા ખબર નહીં ક્યાંથી આવી કે ભગવદ્ ગીતા રાખી છે, અચાનક કોઈ પણ પેજ ઉપાડો, તમને એમાં તમારી બધી જીવનની સમસ્યા મળી જશે. તદ્દન ખોટું છે. તો ભાઈ તમે કહો સર અમારી પાસે તો બહુ એટલો બધો ટાઈમ નથી, હું ડિપ્રેસ છું, મને પ્રોબ્લેમ ચાલે છે લાઈફમાં, તો મારે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે વાંચવું છે, એના માટે બી એક આપણને સુવિધા મળેલી છે. હવે આ તમને છે ને ઓનલાઈન મળશે. ગીતા સોલ્વ આર પ્રોબ્લેમ્સ. એટલે ગીતાજી આપણા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. કઈ રીતના? હવે ફોર એક્ઝામ્પલ, હવે જે કે છે ને કે મને ગુસ્સાનો બહુ પ્રોબ્લેમ છે, તો તમને આ ચેપ્ટર 2માં શ્લોક 56 છે, ચેપ્ટર 2માં શ્લોક 62 છે, એ તમને ગુસ્સા વિશે સમજાવે છે. આવી રીતના કન્ફ્યુઝન, ડેઇલી વિથ એનવી, ડેથ ઓફ લવ એન્ડ વન્સ, આ બધી બાબત, જેમ કે ફિયર, તો ફિયર વિશે આટલા શ્લોક છે આ ચેપ્ટરના. લેઝીનેસ, ગ્રીડ, લાલચ માટે, ડિપ્રેશન. તો તમે આવી રીતના બધા સમસ્યાને આ પ્રોબ્લેમ વાઇઝ, મેન્યુ વાઇઝ સોલ્વ કરી શકશો. હવે આ ઓનલાઈન પણ મળી જશે. ગીતા સોલ્વ્સ આર પ્રોબ્લેમ કરશો એટલે પીડીએફ મળશે, જેમાં આ બધી વસ્તુ મળી જશે. તો આ છે ત્રીજો પોઈન્ટ કે આ કન્ટિન્યુ કન્વર્ઝેશન છે અને એમાંથી જવાબ મળે છે અને આપણે આગળ વધી છીએ. લાસ્ટ અને છેલ્લી વસ્તુ, ચોથી, જે છે ત્રિગુણી માયા. આ જે માયા છે તે 3 ગુણી અને 3 લેયરમાં છે. ફર્સ્ટ છે કૃષ્ણ, બીજું છે અર્જુન અને ત્રીજું છે મહાભારત.
હવે આ ત્રણ ભેગું થાય ત્યારે ભગવદ્ ગીતા બની હતી. એવી રીતના આ ત્રણ વસ્તુ ભેગી થાય છે જીવનમાં, અને આ જીવન ત્રિગુણી માયામાંથી આપણે બહાર નીકળવાનું છે. તો કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે પરમ જ્ઞાની, પરમ જ્ઞાની, સર્વસ્થ બ્રહ્મચર્ય. અને આવી જ રીતે અર્જુન. તો અર્જુન એટલે શું? તો અર્જુન છે એ પોતાના અંદરના ઝઘડાને યુદ્ધ સુધી પહોંચાડે અને હવે ઇનકાર કરે છે. એટલે પોતાના મનથી ઝઘડા સુધી પહોંચી ગયો, યાઠું ઠેઠ એન્ડ સુધી પહોંચી ગયો, હવે ના કરે છે. અને યુટર્ન લાઈફનો લીધો ને એમાંથી ને પાછો વળવાનો છે. એટલે માણસ છે જે અમુક અંદરથી ચાલતા પ્રોબ્લેમથી ક્યાં આગળ પહોંચી જાય છે, હવે તો લડવું નથી, એથી બહાર નીકળે છે. અને તે પરમ જ્ઞાની આપણને પ્રવચન આપે છે કે નહીં, શું કરવાનું છે. અને મહાભારત, મહાભારત એટલે આખો યુગની માનસિકતા, આખો જે યુગ છે એ યુગની આખી માનસિકતા. તો આ ત્રણેય ગુણ ભેગા થાય છે, ત્રિગુણી માયા છે. કે ખુદ આપણે એ કૃષ્ણ જે આપણે જ્ઞાનની જરૂર છે ને મહાભારત એટલે કે સંસાર. તો આવી રીતે આ 4 પિલર સમજીને હવે આપણે ગીતા સ્ટાર્ટ કરીશું. અને તમને વ્યવસ્થિત જે ગીતાનું જ્ઞાન, જે મારી પાસે મને થોડીક પુસ્તક વાંચવા મળ્યું છે, અને હું ગીતા છું, હજી એકવાર હું યાદ કરાવું છું કે હું ગીતા છું. બેસ્ટ પુસ્તક છે દીપ ત્રિવેદી સરની, જેને મેં બહુ જ બધો સહારો લીધો છે, તેમજ એઝ ઇટ ઇઝ ગીતામાંથી પણ. તો થેન્ક યુ સો મચ. આપણે બીજા વિડીયોમાં મળીએ અને આવી જ રીતે ગીતાને એક્સપ્લેન કરીએ.